નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2023ના છેલ્લા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે પછીના સમાચાર આપણે નવા વર્ષના પ્રથમ દિવસે સાંભળશું અને મળશું, પરંતુ આજે વર્ષ 2023ના છેલ્લા સમાચારમાં જોઈએ મુખ્ય સમાચાર. વિશ્વભરમાં નવા વર્ષને આવકારવાનો થનગનાટ. કાલે વર્ષ 2023નો થશે છેલ્લો સૂર્યોદય. 31ને ધ્યાનમાં રાખીને પોલીસે પેટ્રોલિંગ બનાવ્યું વધુ તેજ. મોદીએ અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આધુનિક રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ. ટીપી સ્કીમ અને કપાત જમીન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. ભારતીય કિસાન સંઘે યોજી જંગી જાહેર સભા અને રેલી. સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ભજવ્યું શેરી નાટક. મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ. અને ભેસાણની ધારી ગુંદાળી મંડળીના 2 ઊંચા પદકારોની ધરપકડ કરતી પોલીસ. જિલ્લા સહકારી બેંકમાં આચર્યું છે 2.5 કરોડનું કૌભાંડ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.